તો ગુજરાતમાં કોઈ પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યું હોય તો એમના માટે આ માહિતી બહુ જ કામની છે. આજે આપણે વાત કરીશું માનવ ગરિમા યોજના વિશે. ચાલો સમજીએ કે આ યોજના કેવી રીતે સ્વરોજગારી મેળવવા માંગતા લોકો માટે એક મોટી તક બની શકે છે. ઘણીવાર કેવું થાય છે કે આવડત હોય પણ સાધનો ન હોય. તો શું કોઈ એવી સરકારી સહાય શોધી રહ્યું છે જે પોતાનો ધંધો શરૂ કરવા માટે જરૂરી સાધનો પૂરા પાડે? તો જવાબ છે હા, માનવ ગરિમા યોજના. આ જ સવાલનો જવાબ છે. ચાલો ઊંડાણમાં જોઈએ કે આ યોજના કેવી રીતે સપનાને હકીકતમાં બદલી શકે છે. સારું, તો સૌથી પહેલાં એ સમજીએ કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. મતલબ સરકાર આ યોજના શા માટે લાવી છે, એમનો હેતુ શું છે? જુઓ, આ યોજનાનો હેતુ એકદમ સીધો અને સચોટ છે. જે આર્થિક રીતે પછાત વર્ગના લોકો છે અને ખાસ કરીને મહિલાઓ, એમને આત્મનિર્ભર બનાવવા. કેવી રીતે? તો સરકાર એમને સાધનોની સહાય આપે છે, એટલે કે ટૂલ કિટ્સ, જેથી એ લોકો ઘરે બેઠા જ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી શકે અને પોતાના પગ પર ઊભા રહી શકે. સાચી આત્મનિર્ભરતા એટલે આ જ ને? ઓકે, ઉદ્દેશ્ય તો બહુ સારો છે, પણ હવે સૌથી મોટો સવાલ કે આ યોજનાનો લાભ કોને મળી શકે, કોણ અરજી કરી શકે? ચાલો હવે આપણે એની પાત્રતા વિશે એટલે કે એલિજિબિલિટી વિશે વિગતવાર જાણીએ. તો સૌથી પહેલી શરત છે ઉંમર. અરજી કરનારની ઉંમર 18 વર્ષથી લઈને 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એકદમ સિમ્પલ. હવે વાત કરીએ આવક મર્યાદાની. આ બહુ જ અગત્યનું છે. અહીંયા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ અલગ લિમિટ છે. જો કોઈ ગ્રામ્ય વિસ્તારમાં રહેતું હોય તો એમના પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. અને જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો આ મર્યાદા છે 1,50,000 રૂપિયા. આ લિમિટની અંદર આવવું ફરજિયાત છે. આવક સિવાય બીજી પણ કેટલીક શરતો છે, જેમ કે અરજી કરનાર ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ. અને હા, આ યોજના અમુક ખાસ વર્ગો માટે છે, જેવા કે અનુસૂચિત જાતિ એટલે કે SC, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે SEBC, આર્થિક પછાત વર્ગ એટલે કે EBC અને વિચરતી વિમુક્ત જાતિઓ. ચાલો માની લઈએ કે કોઈ આ બધી શરતો પૂરી કરે છે, તો હવે શું? હવે વારો આવે છે જરૂરી ડોક્યુમેન્ટ્સનો. કયા કયા કાગળો તૈયાર રાખવા પડશે? ચાલો એનું લિસ્ટ જોઈ લઈએ, જેથી અરજી કરતી વખતે કોઈ તકલીફ ન પડે. ઓકે, તો લિસ્ટમાં છે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો અને આવકનો દાખલો. આ તો થયા બેઝિક ડોક્યુમેન્ટ્સ. હવે ખાસ વાત, જો કોઈએ કોઈ વ્યવસાયને લગતી ટ્રેનિંગ લીધી હોય અને એનું સર્ટિફિકેટ હોય તો એ જરૂર જોડવું. એનાથી અરજી થોડી મજબૂત બને છે. અને હા, પાસપોર્ટ સાઇઝનો ફોટો તો ખરો જ. યાદ રાખજો, આખી પ્રોસેસ ઓનલાઈન છે, એટલે આ બધા જ ડોક્યુમેન્ટ્સની સ્કેન કરેલી કોપી તૈયાર રાખવી. ચાલો, ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર થઈ ગયા. બરાબર, તો હવે સીધા જઈએ અરજી પ્રોસેસ પર. આખી પ્રક્રિયા ઓનલાઈન છે, એટલે કે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. એકદમ સરળ અને પારદર્શક. તો કરવાનું શું છે? બસ સમાજ કલ્યાણ પોર્ટલ પર જવાનું છે. ત્યાં માનવ ગરિમા યોજનાનો વિકલ્પ મળશે. એના પર ક્લિક કરીને ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે અને આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બધા અપલોડ કરી દેવાના. બહુ સીધું સાદું છે, પણ હા, બધી વિગતો એકદમ ધ્યાનથી અને સાચી ભરવી એ બહુ જરૂરી છે. હવે અરજી તો કરી દીધી, પણ પછી શું? સિલેક્શન કેવી રીતે થાય છે? આ સમજવું બહુ જરૂરી છે, જેથી આપણને સાચી હકીકતની ખબર હોય. જુઓ, એક વાત સમજી લઈએ. આ યોજના બહુ જ પોપ્યુલર છે, એટલે જેટલા લોકોને લાભ આપવાનો હોય એના કરતાં અનેક ગણી અરજીઓ આવે છે. તો પછી પસંદગી કેવી રીતે થાય? અહીંયા પારદર્શિતા માટે એટલે કે કોઈ પક્ષપાત ન થાય એલા માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવે છે. આ એકદમ લોટરી સિસ્ટમ જેવું જ છે. કોમ્પ્યુટર જાતે જ રેન્ડમલી નામ સિલેક્ટ કરે છે. આખી વાત સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે જો આ યોજનાનો લાભ મળે તો એવો કયો વ્યવસાય શરૂ કરી શકાય જે જીવનને એક નવી દિશા આપે? એક નાનકડી શરૂઆત, એક નાનકડી મદદ ક્યારેક ભવિષ્ય માટે મોટા દરવાજા ખોલી નાખતી હોય છે. આ તક પણ કંઈક એવી જ છે.